સુરતના સાંસદ મુકેશ દલાલે કીમ રેલવે સ્ટેશન ખાતે મુલાકાત લઈ મુસાફરોની સુવિધા અને સલામતી માટે કામગીરીનું નિરીક્ષણ કર્યું. સુરતના સાંસદ મુકેશ દલાલ આજરોજ કીમ રેલવે સ્ટેશનની મુલાકાત કરી હતી. ખાસ કરીને મુકેશ દલાલે આજે કીમ રેલવે સ્ટેશન પર મુસાફરોની સુવિધા અને સલામતી વધારવા માટે મહત્વપૂર્ણ પગલાં લેવાઈ રહ્યા છે. સાંસદ મુકેશ દલાલ દ્વારા આજે સ્ટેશનની મુલાકાત લઈને ચાલી રહેલા વિકાસ કાર્યોની સમીક્ષા કરવામાં આવી. તેમણે જણાવ્યું કે પાર્લામેન્ટમાં કીમ તથા કુરસદ રેલવે સ્ટેશન સંબંધિત પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા છે અને કોરોના કાળ દરમિયાન બંધ થયેલી ટ્રેનોને ફરી શરૂ કરવા માટે રજૂઆત કરવામાં આવી છે. સાથે જ કીમ રેલવે સ્ટેશન પર ચાલી રહેલા એક્સિલેટર કામોનું નિરીક્ષણ કરીને અધિકારીઓને કામ ઝડપથી પૂર્ણ કરવા સૂચનાઓ આપવામાં આવી હતી. અધિકારીઓના જણાવ્યા મુજબ આવનારા સમયમાં સ્ટેશનના બંને તરફ એક્સિલેટર સુવિધા શરૂ કરવામાં આવશે, જે રાહદારીઓ જેમ કે ખાસ કરીને વૃદ્ધો અને દિવ્યાંગો માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. સાથે જ અકસ્માતો અટકાવવા માટે રેલવે ટ્રેક પાસે સુરક્ષા દિવાલ બનાવવાની કામગીરી પણ હાથ ધરવામાં આવી રહી છે. હમણાં જ 2 દિવસ પહેલાં પાર્લામેન્ટમાં મેં કીમ રેલવે સ્ટેશન અને કુરસદ રેલવે સ્ટેશનના પ્રશ્નો રજૂ કર્યા હતા અને બે રેલવે સ્ટેશન પર જે ગાડીઓ બંધ થઈ ગઈ છે તે ગાડીઓ ફરી શરૂ થાય એને મને રજૂઆત કરી હતી. આજે હું કીમ રેલવે સ્ટેશનની મુલાકાતે આવ્યો છું. અહીં જે એલિવેટર બનાવવાની જે કામગીરી ચાલી રહી છે તે કામગીરીનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. હાલ હોળીને કારણે મજૂરો નથી આવે એટલે કામગીરી અટકેલી છે અને રેલવે ઓફિસરોના જણાવ્યા મુજબ જાન્યુઆરી સુધીમાં આ એલિવેટરનું કામ પૂરું થઈ જશે. સાથે જ પ્લેટફોર્મના પહેલા છેડા પર પણ એલિવેટર બનાવવાની કામગીરી ચાલી રહી છે. કારણ કે બે છેડા પર સુવિધા તો જોઈએ જ, પેસેન્જરો બે છેડા પર આવતા હોય છે. ઉપરાંત રેલવે ટ્રેક ક્રોસ કરતી વખતે જે અકસ્માતો સર્જાય છે એને માટે બે છેડા પર દિવાલો ઊંચી કરીને બીજા સંરક્ષણાત્મક ઉપાય થાય તેવી પણ સૂચના આપી દીધી છે, જેથી લોકો દિવાલ ચડીને ક્રોસ જ નહીં કરી શકે તે પ્રકારની સુવિધા હવે આગળ ઊભી થશે, જેથી જે અકસ્માતો બને છે તે અકસ્માતો નિવારી શકાય. હવે એ લોકો નાનું મોટું કામ જે ઝડપથી જ પૂર્ણ થઈ જશે એ લોકોની ઓથોરિટીમાં જ આવે છે, એ લોકોના પરવ્યુમાં આવે છે. એટલે એ લોકો ડિઝાઇન નક્કી કરીને કેવી રીતે કરવું છે, બેસ્ટ વે કયો છે જેથી લોકો ઉપર ચડી નહીં શકે ને ઉપર ક્રોસ જ નહીં કરી શકે તેવી કોઈપણ એક સિસ્ટમ એ લોકો શોધી કાઢશે. ક્યાં દિવાલ ઊંચી કરે, ક્યાં ઉપર જાળી મૂકે, ક્યાં ખીલા મૂકે, ક્યાં કાચ મૂકે અને ત્યાં પર એક લારી ઊભેલી, મેં કહ્યું કે લારી પણ કાઢી નાખો જેથી લોકો ઉપર ચડી નહીં શકે. શક્ય એ તો દિવાલની આગળ 3 ફૂટના ખાડા પાડી દો એટલે લોકો ચડી જ નહીં શકે, ખાડામાંથી ઉપર ચડાય નહીં. એટલે એવું જે પણ કંઈક ઓપ્શન છે એ લોકો વિચારશે અને એ લોકોની સત્તામાં કાર્યક્ષેત્રમાં આવે છે એટલે મને લાગે છે કે 1-8 મહિના 2 મહિનામાં એ પૂરી થઈ જાય. કદાચ તો મંજૂરી એ લોકો કદાચ વડોદરાથી લેવી પડતી હશે. ટ્રેન સ્ટોપેજ માટે મેં રજૂઆત કરી છે કે જે આગળ પણ મેં રજૂઆત કરી હતી રેલવે મંત્રીશ્રીને, ને મેં જ્યારે પાર્લામેન્ટ પર રજૂઆત કરી ત્યારે રેલવે મંત્રીશ્રી બેઠા હતા. હવે આગળ જોઈએ કે કેવી રીતે લોકો કરે છે. વિજય યાદવ, RN ન્યૂઝ, કીમ.